આદિવાસી સમાજના બે યુવાનોના પોલીસ કસ્ટડીમાં થયેલા શંકાસ્પદ મોતના વિરોધમાં ડાંગ જિલ્લો સંપૂર્ણ બંધ પાડવામાં આવ્યો હતો અને આદિવાસી સમાજે એકજૂથ થઈ પીડિત પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી છે। ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ દોડીપાડા ગામના બે આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોતના મામલામાં સમગ્ર આદિવાસી સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે, જેને લઈને આદિવાસી બાળકો સાથે થયેલા અત્યાચારના વિરોધમાં આદિવાસી સમાજ દ્વારા આપેલા ડાંગ બંધના એલાનમાં આદિવાસી સમાજ મક્કમ રહ્યો છે। આ શંકાસ્પદ મોતનો મામલો હાલ ગરમાતો જાય છે, ત્યારે આદિવાસી સમાજને એકજૂથ થઈને પીડિત પરિવારને ન્યાય મળે તે માટે આદિવાસી સમાજે અવાજ બુલંદ કર્યો છે। યુવાનો જ્યારે વઘઈ ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં મૃત્યુ થયું ત્યારે હું વઘઈ ગામનો સરપંચ તરીકે ત્યાં ગયો હતો। ત્યારે પ્રથમ દ્રષ્ટિએ અમને જોવા મળ્યું કે આ મોત ફાંસીથી નહીં પણ મારીને લટકાવી દેવામાં આવેલ છે એવું અમને શંકા જતાં અમે સંપૂર્ણ ન્યાયની માંગણી માટે આજે વઘઈ બંધનું એલાન આપીએ છીએ અને અમારી સાથે આદિવાસી સમાજના અમારા તમામ લોકો તથા ગ્રામજનો અને વેપારીઓને સંપૂર્ણ ટેકો આપ્યો છે। એ બદલ એ લોકોનો આભારી છીએ તથા અમારું ગામ હંમેશા સત્ય, અહિંસા અને ન્યાય માટે લડતું રહ્યું છે અને અમે સત્ય અને ન્યાય માટે લડશું અને અમારું ગામ સમતી રહેશે એવી ખાતરી આપું છું। આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર અધિકારી વિરુદ્ધ કોઈ કારણસર કાર્યવાહી નહીં થાય તો સોમવારે ડાંગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે બંધના એલાન પણ સમર્થન મળી ગયું છે। હાલ ડાંગ જિલ્લો સંપૂર્ણ બંધ રહેતા ભારે પ્રતિસાદ મળી ગયો છે, ત્યારે આ બંધની તમામ રાજકીય પક્ષને વેપારી મંડળે પણ સમર્થન જાહેર કર્યું છે અને ડાંગના તમામ તાલુકા વઘઈ, આહવા, સુબીરના બજારો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવા આવ્યો છે। નિશાંત મહાકાળ, G10 ન્યૂઝ, ડાંગ।